છે કાંઈ અમાણો પ્રાણ આધાર, માં તું અંતરની છો ઉદાર. માતાઓ બહેનો અહીંયા બેઠા છે, એમને ખબર હોય નાનું બાળક ફળિયામાં રમતું હોય, સોમાહાનો વખત હોય અને માં ઓચિંતાની વીજળી કડાકા ભડાકા થાય ને બાળક રાડ નાખીને ભાગે અને બી જાય, ત્યારે માં ચૂંદડી ઓઢાડી દે બાળક ઉપર ને એમ કે લે તારી માંથી વીજળી હવે નહીં પડે હો. તો ચૂંદડી હોહરવું જોતું હોય બાળક વીજળીને કહેતું હોય વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે, તારી તાકાત નથી મારી માથે પડી હે. એ જગદંબાના જેને ઓઢણા હોય. પણ મેઘાણીજી કહે છે તો આભમાવું ગેલ શિવાજી મહારાજ ઔરંગઝેબની જેલ તોડીને જ્યારે ભાગ્યા, જેલમાં પૂર્યા હતા, આખી વાત જબરી છે. પણ ભાગ્યા અને જંગલમાં વગડાઓમાં ભાગતા જાય. એમાં ભૂખ બહુ લાગેલી. એક નાનકડું ગામ આવ્યું. ગામના પાદરમાં એક ઝૂંપડું અને ઝૂંપડાના ફળિયામાં ગરબી ગયા. એટલે ઝૂંપડામાં ડોસીમાં એક વૃદ્ધ કોઈ ડોસી ખીચડી મૂકેલી હાંડલામાં પોતાના બાળકોને દીકરાઓને જે હતા એમને ખવડાવવા હાટું. શિવાજી ન્યા જઈને ઉભા રહ્યા એટલે માળીએ કીધું આવો આવો બાપા. એને ખબર નહોતી કે આ શિવાજી પોતે છે. આવો આવો બાપા આવો. કોણ છો? તો આવો. તો કે મને ભૂખ બહુ લાગી છે. એટલે કીધું તો હમણાં ખીચડી ઉતરે એટલે તમને આપી દઉં. શિવાજી મહારાજ ઝૂંપડામાં બેહી ગયા. ખીચડી હાંડલામાંથી પકવીને ડોહીમાં હેઠી ઉતારી, પતરાવડા પાથરી અને પોતાના બાળકો હતા એમને બધાને ખીચડી આપી ડોશીએ, અને શિવાજીને ખીચડી આપી. એમાં બાળક આમ ખાવા જાય, એમાં હાથ ઉતાવળું બાળક હાથ નાખી દીધો ખીચડીમાં. એટલે તાતું લાગ્યું, હાથ બળી ગયો, છોકરું રાયડે થયો અને ડોહીમાં શબ્દ બોલ્યા. જોજો, ડોહીમાં ખબર નહોતી કે આ શિવાજી પોતે છે. પણ ડોહીમાં શું કીધું, અરે એમ ગરમમાં હાથ નાખી દેવાય, જો બળી ગયો ને તું ખબર વગરનો શિવાજી જેવો છો. હા, ઉતાવળો બહુ શિવાજી જેવો. શિવાજીને કોળિયો હાથમાં રહી ગયો ખીચડીનો. આમનો કીધું મારી શિવાજી જેવો ઉતાવળો એટલે શિવાજી કોણ? કે તને ખબર નથી? કે ના. કે તો તું હિન્દુના ફેટનો ન કહેવાય કે ડોહીમાં કે. શિવાજી કે એ બધું જવા દો, પણ શિવાજીએ ભૂલ શું કરી ગયો? શિવાજી ઉતાવળો શું એમ? તો કે આ છોકરો તો નહીં ગરમા ગરમ ખીચડી વચ્ચે હાથ નાખ્યો શિવાજીની જેમ. શિવાજીએ ઔરંગઝેબની સેનામાં વચ્ચો હોય જ્યાં અહીંયા ખાબકે છે, ઠરતું ખાવાનું હોય. અને શિવાજી ઊભા થઈ ગયા અને કીધું કે મારી હું પોતે જ શિવાજી શું. હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરી દઉં તો જીજીબાઈ નો જાયો નહીં ભલા માણસ. આ મારી પ્રતિજ્ઞા છે. એટલે કવિ કહે છે મેઘાણી, હવે પેટમાં પોટીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. શિવાજીએ રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ જે દીધી ઉટીએની ધણણ ડુંગરા જોડે શિવાજીને
પાલવી જાશે ધીંગાણા ધૂપ જાશે ગીતાના પાલવી જાશે મોટા છે કાંઈ અમારો પ્રાણાધાર ચામુંડમાં તૂટો અંતરની સેવદાર ચામુંડમાં અમારો પ્રાણાધાર